ડેડ ટીચીસ ગટ્ટુ ચિંકી 3 વીક પછી ગટ્ટુ ચિંકીની ક્વાર્ટરલી એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી અને બંને કિચનમાં મમ્મીની પાછળ પાછળ ફરતા હતા. મમ્મી, તમારું કામ ક્યારે ખતમ થશે? અમારે ભણવાનું છે ને. તમે જ તો દર વખતે પરીક્ષામાં અમને ભણાવો છો. જલ્દી જલ્દી અમને ભણાવો ને. હા મમ્મી, હજુ તમારે અમને કેટલું બધું ભણાવવાનું છે, કેટલો બધો સિલેબસ બાકી છે. આ વખતે અમને એક્ઝામ્સથી બહુ ડર લાગે છે મમ્મી. ઓફો બાળકો, હજુ મારે કિચનમાં કેટલું બધું કામ કરવાનું છે. તમે એક કામ કરો, તમે પપ્પા પાસે જાઓ. અત્યારે તે લિવિંગ રૂમમાં ફ્રી છે, તે તમને ભણાવી દેશે. ઓકે? પપ્પા જોડે ભણવાની વાત સાંભળીને ગટ્ટુ ચિંકી એકદમ શાંત થઈ જાય છે. પણ લિવિંગ રૂમમાં પપ્પાએ ગટ્ટુ ચિંકીને ભણાવવાની વાત સાંભળી લીધી. ચિંકી, આપણે ધીમેથી આપણા ઓરડામાં જતા રહીએ, એના પહેલા કે પપ્પા આવી જાય. હા ગટ્ટુ, નહીં તો હમણાં પપ્પા શર્મા સરના મૂડમાં આવી જશે. યાદ છે ને, શર્મા સર સ્કૂલના સૌથી સ્ટ્રિક્ટ ટીચર છે. પપ્પા તો એના કરતાં પણ કડક થઈને આપણને ભણાવે છે. ચિંકી, ચાલ જઈએ, નહીં તો આજે આપણે પાક્કા ફસાઈ જઈશું. જેવા ગટ્ટુ ચિંકી તેમના રૂમમાં જવા નીકળે છે કે ત્યાં પપ્પા આવી જાય છે. શું થયું ગટ્ટુ ચિંકી? ક્યાં જાઓ છો તમે? મેં સાંભળ્યું કે તમારે પરીક્ષા માટે ભણવું છે. પપ્પા, તમે ચિંતા કેમ કરો છો? અમે તો અત્યારે રમવા જઈએ છીએ. પાછા આવીશું ત્યારે મમ્મી અમને ભણાવી દેશે. હા પપ્પા, તમે તમારી રજા એન્જોય કરો ને. તમે કેમ સ્ટ્રેસ લઈ રહ્યા છો? તમને વીકમાં ફક્ત એક જ રજા મળે છે ને? શું? નાના બાળકો, મારે બહુ કામ છે અને તમને પપ્પા જોડે ભણવામાં શું વાંધો છે? જાઓ, જઈને તમારી બેગ્સ લઈ આવો. હા, બંને જણા જલ્દીથી લિવિંગ રૂમમાં તમારી બેગ લઈને આવી જાઓ. આજે આપણે સાથે ભણીશું. અંતે ગટ્ટુ ચિંકીને હાર માનવી જ પડે છે અને બંને જણા તેમના રૂમમાંથી બેગ્સ લઈને લિવિંગ રૂમમાં ભણવા બેસી જાય છે. તો કહો તો ગટ્ટુ ચિંકી, તમારી પહેલી એક્ઝામ કઈ છે? પપ્પા, એ સાયન્સ છે. સારું, તો જલ્દીથી સાયન્સ બુક નીકાળો. પહેલા હું તમને થોડા પ્રશ્નો પૂછીશ અને જે કોન્સેપ્ટ તમને પહેલા ક્લિયર નહીં હોય, હું તે ભણાવીશ. બરાબર? ઓકે પપ્પા, આ લો સાયન્સ બુક. સારું, પહેલા તમે બંને જણ એકદમ સ્ટ્રેટ બેસો અને તમારું ધ્યાન અહીંયા બુક ઉપર હોવું જોઈએ. બરાબર? હા હા પપ્પા, સમજી ગયા. હા, તો પહેલા ચેપ્ટરનું નામ છે પ્લાન્ટ્સ એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. તો બતાવો ગટ્ટુ ચિંકી, પ્લાન્ટ્સમાંથી આપણને શું શું મળે છે? પપ્પા, પ્લાન્ટમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ગટ્ટુનો જવાબ સાંભળી પપ્પા ગુસ્સામાં તેને વઢતા કહે છે, શું ગટ્ટુ, આ તો એટલો ઇઝી સવાલ હતો ને, તું એમાં પણ કન્ફ્યુઝ થયો? અરે, પ્લાન્ટમાંથી આપણને CO2 નહીં પણ ઓક્સિજન મળે છે. હા પપ્પા, સોરી, હું કન્ફ્યુઝ થઈ ગયો હતો. અચ્છા, ચલો, હવે હું તમને બંનેને આ ચેપ્ટર સમજાવું છું. ત્યાર પછી હું બંનેને સવાલ પૂછીશ. ધ્યાનથી સાંભળજો. જો તમે તેને ધ્યાનથી ના સાંભળ્યું ને, તો એ સવાલનો જવાબ પણ નહીં આપી શકો. ઓકે પપ્પા, અમે ધ્યાનથી સાંભળીશું અને સમજીશું. પછી પપ્પા બંનેને ચેપ્ટર સમજાવવામાં લાગી જાય છે. ત્યાં જ અચાનક ગટ્ટુનું ધ્યાન કિચનમાં જતું રહે છે. જેવું ગટ્ટુનું ધ્યાન ભટકે છે, પપ્પા બંનેને એક સવાલ પૂછે છે. હા, તો ગટ્ટુ, તું બતાયાનો જવાબ. પણ ગટ્ટુનું ધ્યાન તો કંઈક બીજે જ હોય છે, તેથી પપ્પાની વાત સાંભળી શકતો નથી. ગટ્ટુ, ક્યાં ધ્યાન છે તારું? શું? પપ્પા, હું તો તમે શું પૂછતા હતા? મેં તને એક પ્રશ્ન પૂછ્યો હતો, મને તેનો જવાબ આપ, અને તે પણ જલ્દી. તે પપ્પા, મને ઘણા સમયથી વોશરૂમ જવું છે. હવે જ્યાં સુધી તમે ગટ્ટુને વઢી રહ્યા છો, ત્યાં સુધી હું વોશરૂમ જઈને આવું. ઓફો, ઠીક છે ચિંકી, જલ્દી જઈને આવ હો તું, અને પછી અહીંયાથી હલવાનું નથી. હા. ચિંકી જલ્દીથી વોશરૂમ જઈને આવે છે. પછી પપ્પા બંનેને ગુસ્સેથી બોલે છે, હવે બંનેમાંથી ક્યાંય કોઈ નહીં જાય. જ્યાં સુધી આ ચેપ્ટર હું તમને બરાબર સમજાવી નથી દેતો, ત્યાં સુધી બિલકુલ નહીં. તમને ખબર પડી કે નહીં? હા હા પપ્પા, હા. હા, તો પ્લાન્ટ્સ ફોટોસિન્થેસિસ કરે છે અને એમના માટે તમને શું શું જોઈતું હોય છે? લાઈટ. હા, બીજું શું તમને ખાલી લાઇટ જ જોઈતી હોય છે કે બીજું પણ જોઈએ? ઓક્સિજન. અરે, ઓક્સિજન તો પ્લાન્ટમાંથી આપણને મળે છે, એમને થોડું જોઈતું હોય છે ઓક્સિજન. ચલો બીજું બતાવો. હમણાં જ તો મેં તમને બતાવ્યું હતું અને બંને આટલી જલ્દી ભૂલી ગયા.
ગટ્ટુ ચિંકી બીકના માર્યા આગળ કંઈ પણ બોલી ન શક્યા અને શાંત થઈ જાય છે. આ જોઈને પપ્પાને વધુ ગુસ્સો આવે છે. જુઓ, હવે છેલ્લી વાર સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. પ્લાન્ટ્સને ફોટોસિન્થેસિસ માટે CO2, સનલાઇટ, ક્લોરોફિલ અને પાણી જોઈતું હોય છે. પછી ગટ્ટુ ચિંકી ધ્યાનથી પપ્પાની વાત સાંભળવા લાગે છે. ઠપકો ના પડે એના માટે બંને જણા બધી વસ્તુઓ યાદ કરવા લાગે છે. એવામાં ત્યાં મમ્મી આવે છે અને કહે છે, ઘણો સમય થઈ ગયો છે. હું તમારા માટે સ્નેક્સ લઈને આવું? થોડો બ્રેક લઈને પછી આગળ ભણજો. ના, પહેલા એમને ભણવા દો, પછી સ્નેક્સ લાવજો, નહીં તો ફરીથી એ ડિસ્ટ્રેક્ટ થઈ જશે. એકવાર સતત ફોકસ બન્યું ને તો એ લાંબો સમય રહેવું જોઈએ. હા, તે સાચું કહો છો તમે. સારું, તો હું જઉં છું. આ સાંભળી મમ્મી ત્યાંથી જતી રહે છે અને પપ્પા ફરીથી ગટ્ટુ ચિંકીને ભણાવવા લાગે છે. ઘણો સમય સમજાવ્યા પછી ગટ્ટુ ચિંકીને તે ચેપ્ટર એકદમ બરાબર આવડી જાય છે અને તેઓ પપ્પાએ પૂછેલા બધા પ્રશ્નોના જવાબ એકદમ સાચા આપે છે. થેન્ક યુ પપ્પા. હવે આ ચેપ્ટરનો ગમે તે સવાલ આવે ને હું તેને ઇઝીલી સોલ્વ કરી દઈશ. અને હું પણ. વેરી ગુડ બાળકો. એમની વાતો સાંભળી મમ્મી પણ ત્યાં આવી જાય છે અને કહે છે, અરે વાહ, લાગે છે તમારું ભણવાનું ખતમ થઈ ગયું. શું? હા મમ્મી, અને અમને બધા કોન્સેપ્ટ સરસ રીતે સમજાઈ ગયા. હા, થોડો ડર લાગ્યો પણ ઠીક છે. જો કે ચિંકી, તમને આટલું સરસ ખબર પડી ગઈ છે તો કેમ નહીં આવતીકાલે હું જ ભણાવું? પપ્પાની વાત સાંભળી ગટ્ટુ અને ચિંકી ડરી જાય છે. શું? ના પપ્પા, તમે ટેન્શન ના લો. મમ્મી છે ને, મમ્મી ભણાવી દેશે. હા પપ્પા, અને કાલે તો તમારી ઓફિસ પણ હશે ને? તમે ચિંતા ના કરો, અમે મેનેજ કરી લઈશું અમારી રીતે. ગટ્ટુ અને ચિંકીની આવી વાતો સાંભળી મમ્મી અને પપ્પા હસી પડે છે. તેમને હસતા જોઈ ગટ્ટુ ચિંકી પણ હસી પડે છે અને બધા સાથે મળીને નાસ્તો કરે છે. ટુનટુન કિડ્સથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. બાળકો, જાઓ તેને ઓપન કરો, તે તમારા માટે જ છે. વાહ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. હું તમને બંનેને જે લેટર કહીશ તે મને ફિશિંગ રોડથી ઉપાડીને બતાવવાનો છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં હવે એક બીડ પોરવવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો એકદમ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લઈને આવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ માટે. જો તમને પણ આ બોક્સ ઓર્ડર કરવું છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરો અથવા નીચે આપેલા નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.